पुनर्भ्रम क्लास धोरण 11 विषय रासायनिक विज्ञान चैप्टर 4 रासायनिक बंधन અને આણ્વિક રચના। ગયા લેક્ચરની અંદર આપણે આલ્કેન અને આલ્કાઇનના જે sp3 sp2 અને sp સંકરણ છે તેના વિશે અભ્યાસ કરેલો હતો। હવે એના પછી s અને p ની સાથે d કક્ષક જો સંકળાયેલી હોય તો તેવા અમુક પ્રકારના જે સંકરણ છે sp_d સંકરણ તેનો પણ હવે આપણે અભ્યાસ કરવાનો છે। ખાસ કરીને ત્રીજા આવર્તમાં આવેલા તત્વો s p સાથે d કક્ષકો પણ ધરાવતા હોય છે। 3d કક્ષકોની ઊર્જા જે છે તે 3s અને 3p ની સાથે 3d કક્ષકો સાથે સરખાવી શકાય છે। આ ઉપરાંત 3d કક્ષકોની જે ઊર્જા છે તે 4s 4p કક્ષકો સાથે સરખાવી શકાય તેવી હોય છે। એના વિશેનો અભ્યાસ આપણે ચેપ્ટર 2 માં ઓલરેડી કરી લીધો છે। 1s 2s 2p 3s 3p pd 4s 4p 4d અને 4f। અને કહેવાનો વિધેય શું છે કે 3d કક્ષકો છે તેની ઊર્જા 3s અને 3p ને સમતુલ્ય હોય છે અને તેના પછીની જે કક્ષકો છે 4s અને 4p તેની કક્ષકો સાથેની ઊર્જા સાથે પણ જે 3d કક્ષકો છે તેને સરખાવી શકાય છે, કેમ કે કક્ષકોની ઊર્જામાં બહુ ફેર પડતો નથી કે જે ઓલરેડી આપણે ચેપ્ટર 2 માં તેનો અભ્યાસ કરી લીધો છે। તો સમતુલ્ય કક્ષકોની ઊર્જા હોવાને લીધે ટોટલ 7 પ્રકારની જે કક્ષકો છે તે હવે sp_d સંકરણ બનાવવામાં ઉપયોગી થશે। કઈ તો 3s 3p 3d અથવા તો 3d 4s અને 4p કક્ષકોને સમાવતું સંકરણ શક્ય છે। 3p અને 4s કક્ષકો વચ્ચેનો જે તફાવત છે તે બહુ જ સાર્થક છે, કેમ કે 3p 3d અને 4s કક્ષકોને સમાવતું સંકરણ શક્ય નથી, બરાબર। તો હવે sp_d ને અનુલક્ષીને અમુક જે સંકરણ છે તેના અહીંયા નામ આપેલા છે, તો તે તમારા પેજ નંબર 120 ઉપર ફોટો આપેલો છે, બરાબર। તમે તે ફોટો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। એમાં પહેલું સંકરણ છે bsp2, ટોટલ કક્ષા જો કેટલી થશે d1 sf અને p2 છે એટલે p2 એટલે ટોટલ df 1s અને 2p ચાર કક્ષકોનું સંમિશ્રણ થઈ તેનો ભૌમિતિક આકાર કયો થશે? સમતલીય ચોરસ। અને એના ઉદાહરણ છે નિકલ કાર્બોનેટ NiCN4, બરાબર। જ્યાં Ni જે ધાતુ આયન છે કે જે મધ્યસ્થ પરમાણુ તરીકે હશે અને તેની આજુબાજુ Cn છે તે લિગેન્ડ તરીકે કાર્ય કરશે। પછી બીજું સંકરણ છે sp3d કે જેનો ભૌમિતિક આકાર ત્રિકોણીય પિરામિડલ છે। આ તમે જે આકૃતિ જોવો છો એ ત્રિકોણીય પિરામિડલની છે કે જેની બંને બાજુ પ્રિઝમ બે ઊંધા પ્રિઝમ લગાડેલા હોય ને એવી આકૃતિ તમને જોવા મળે। એનું ઉદાહરણ છે pf5 કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે, એના જેવું છે pcl5। ત્રીજું સંકરણ છે sp3d2 જેનો ભૌમિતિક આકાર મળશે ચોરસ પિરામિડલ અને એનું જે ઉદાહરણ છે brf5। ચોથું જે સંકરણ છે એમાં બે શક્યતા રહેલી છે, તે sp3d2 હોઈ શકે અથવા તો d2sp3। ખાસ કરીને અષ્ટફલકીય ની અંદર બે પ્રકારની ભૌમિતિક રચના મળે છે, બરાબર। sf6 ઈ આગળ આવશે તેમ આપણે અભ્યાસ કરશું। એટલે s p અને d ને સમાવતી ટોટલ આટલા સંકરણ શક્ય છે। એમાં આપણે ધોરણ 11 માં બે ઉદાહરણ જોવાના છે કે જે તમને ખ્યાલ આવે કે d કક્ષકને સમાવતું પણ સંકરણ કેવી રીતે શક્ય બને, બરાબર। તો શરૂઆત કરી સૌપ્રથમ આવે છે PCl5 ની રચના। તો સૌપ્રથમ યાદ રાખો કે ફોસ્ફરસ છે એનો નંબર 15, ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 8 અને 5, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા? 1 તો 5। PCl5 છે ક્લોરીન નો નંબર 17, તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા હોય
અને ફોસ્ફરસ પોતે મધ્યસ્થ પરમાણુ તરીકે પોતાની બાહ્યતમ કક્ષામાં આવેલા 5 ઇલેક્ટ્રોનનું દાન દરેક સર્કલ 5 સર્કલને એક ઇલેક્ટ્રોન દાન કરી દેશે અને અષ્ટક પૂર્ણ નહીં કરે, અષ્ટક કરતા ઇલેક્ટ્રોન વધી જાય તો પણ તે અપવાદ રૂપ છે. આ જે સંયોજક છે તે અપવાદ રૂપ છે. હવે ફોસ્ફરસની ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થાની જે બાહ્ય ઇલેક્ટ્રોન રચના છે તે અલગ અલગ છે. જેમ મેં તમને કીધેલું હતું, કાર્બનની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના તો શું થશે? 1s2 2s2 2px1 2py1. પરંતુ ધારો કે કાર્બનની ઉત્તેજિત અવસ્થા હોય તો 2s2 નો એક ઇલેક્ટ્રોન 2pz1 માં જતો રહ્યો હતો અને ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના હતી 1s2 2s1 2px1 2py1 અને 2pz1. એવી રીતે ફોસ્ફરસની જે ધરા અવસ્થા છે એની છેલ્લી 3 કક્ષકને લીધેલી છે, ધ્યાનમાં રાખજો. બરોબર, s ને એક જ કક્ષક હોય, p ને 3 કક્ષક હોય, px py pz અને d ને ટોટલ 5 કક્ષકો આવેલી હોય. બરોબર, તો હવે છેલ્લા 5 ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી આપણે કરવાની છે. તો ધરા અવસ્થામાં છેલ્લા 5 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હશે ફોસ્ફરસની અંદર? તો 3s માં 2 ઇલેક્ટ્રોન અને 3p માં 3 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. હવે ફોસ્ફરસ જ્યારે પ્રક્રિયા કરવા સમર્થ બનશે, જ્યારે તે પોતાની ઉત્તેજિત અવસ્થામાં આવશે ત્યારે 3s માં જે એક ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈ અને 3d માં જતો રહેશે અને ઉત્તેજિત અવસ્થાની ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના બદલાઈ જશે અને ટોટલ 5 પરમાણ્વીય કક્ષકો તમને બીજી પરમાણ્વીય કક્ષકો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા મળશે. બરોબર, એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 3s1 3px1 3py1 3pz1 અને 3d1. બરાબર, હવે ઉત્તેજિત અવસ્થામાં આપણી પાસે ટોટલ 5 પરમાણ્વીય કક્ષકો રહેલી છે. કઈ એક s p3 અને d. તો થઈ ગયું sp3d સંકરણ. હવે ફોસ્ફરસ આ 5 ઇલેક્ટ્રોનનું દાન 5cl કરી દેશે. cl સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાનું જે 10 ઇલેક્ટ્રોનનું આખું સંકુલ છે તે પૂરું કરશે. અષ્ટક તો કઈ ના શકાય કેમ કે આની અંદર અષ્ટક કરતા 2 ઇલેક્ટ્રોન વધારે આવેલા છે અને આ પોતે pCl5 અપવાદ રૂપ છે. સમજણ? એટલા માટે 5cl ને એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે. તો તમે હવે જો કઈ પરમાણુ કક્ષક ભાગે છે એના આધારે આપણે આનું સંકરણનું નામ જોશું. એક s 3p અને એક d એટલે આનું સંકરણ થશે sp3d. સમજણ? ટોટલ 5 કક્ષકો ભાગ લે છે અને એનો આકાર કેવો થશે? sp3d નો જો ત્રિકોણીય પિરામિડલ આવી રીતે બે પ્રિઝમ ઊંધા હોય તે પ્રકારે આનો આકાર થશે. સમજાઈ ગયું બરાબર? 5 કક્ષકો એટલે કે એક s 3p અને એક d કક્ષકો સંકરણ માટે ઉપલબ્ધ બને છે. આમ sp3 સંકર કક્ષકોનો સેટ મળશે અને ત્રિકોણીય દ્વિપિરામિડલના 5 ખૂણાઓ છે 1 2 3 4 અને 5 તે તમને દિશાત્મક એટલે કે દિશાનું સૂચન કરશે. એ નોંધવું જરૂરી છે કે ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૂમિતિના બધા ખૂણા સરખા નહીં થાય. pCl5 માં ફોસ્ફરસની 5 sp3d કક્ષકો ક્લોરીનની એકાકી ઇલેક્ટ્રોન ધરાવતી p કક્ષકો સાથે સંમિશ્રિત થઈ અને 5cl સિગ્મા બંધ રચશે. 3 બંધ એક જ સમતલમાં હશે અને જે 120 અંશના ખૂણે રચાયેલા હશે. આ બંધોને વિષુવવૃત્તીય બંધ કહેવામાં આવે છે. એક જ સમતલમાં હોય એટલા માટે તેમને વિષુવવૃત્તીય બંધ કહેવામાં આવે છે. અને બે pCl જે બંધ હશે એમાં મધ્યવર્તી સમતલની ઉપર અને એક નીચે ગોઠવાશે અને તે આવી 90 અંશના ખૂણે આવેલા હશે. બરાબર, તો આ બંધને અક્ષીય બંધ કહેવામાં આવે છે. અક્ષીય બંધ યુગ્મો વિષુવવૃત્તીય બંધ યુગ્મો કરતાં વધારે અપાકર્ષણ ક્રિયા અનુભવે છે. બરાબર, વિષુવવૃત્તીય બંધો કરતાં વધુ નબળા હોય છે અક્ષીય બંધ અને જે pCl5 અણુને વધુ સક્રિય બનાવે છે. આ તો એના ગુણધર્મો થઈ ગયા. ટોટલ 5 ઇલેક્ટ્રોનની રચના છે, એમાંથી 3
વિષુવવૃત્તીય અક્ષ બનશે અને બાકીની બે છે તે અક્ષીય. વિષુવવૃત્તીયની અંદર 120 ના ખૂણા તમને જોવા મળશે, જ્યારે બે અક્ષીય છે ત્યાં 90 ના ખૂણા જોવા મળશે. બરાબર. અને અક્ષીય છે તે પ્રબળ નથી, જ્યારે વિષુવવૃત્તીય વધારે પ્રબળ છે. એના લીધે તે PCl5 વધારે સક્રિય બને છે. પરંતુ આપણો મુખ્ય હેતુ શું છે કે sp3 sp2 ને sp સંકરણ સિવાય જ્યારે d કક્ષક ઉમેરાય ત્યારે આ ચારે ચાર સમીકરણના કોઠામાં તમે જોયા ઉદાહરણ જોયા. હવે કેવી રીતે d કક્ષક ભાગ લે તેનું પણ આ PCl5 નું ઉદાહરણ જોયું કે જે sp3d સમીકરણ ધરાવે છે. હવે બીજું ઉદાહરણ આવે છે SF6 ની રચના. બરાબર. અહીંયા સલ્ફરનો નંબર 16 ઇલેક્ટ્રોન રચના જોઈ તો 2 8 અને 6 બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. બરાબર. હવે 6 ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે તેની ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના અલગ અલગ હશે. સલ્ફર પોતે શું કરશે, બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે, એની સાથે જોડાયેલો પણ છે ફ્લોરિન. ફ્લોરિનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે એને અષ્ટકપૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. બરાબર. તો સલ્ફર પોતાના છેલ્લા 6 ઇલેક્ટ્રોન એક ફ્લોરિનને દાન કરી દેશે અને પોતાની આજુબાજુ 12 ઇલેક્ટ્રોનની રચના બનાવશે. ફ્લોરિન અષ્ટકપૂર્ણ થઈ જાય, પણ સલ્ફરની આજુબાજુ ટોટલ 12 ઇલેક્ટ્રોન હોય, 6 સલ્ફરના હોય અને 6 ફ્લોરિનના એક ઇલેક્ટ્રોન હોય. એટલે આ પણ જે સંયોજન છે તે અષ્ટકપૂર્ણ ન હોવા છતાં, તે અષ્ટક કરતા વધારે ઇલેક્ટ્રોન હોવા છતાં તે રાસાયણિક સ્થિર છે, તે અપવાદરૂપ છે, જે આપણે ભણીશું. બરાબર. હવે સૌપ્રથમ હું તમને સલ્ફરની જે ધરા અવસ્થા છે એમાં ઇલેક્ટ્રોન રચના શું હશે તે સમજાવી દઉં. છેલ્લી 3 કક્ષક લીધેલી છે 3s 3p અને 3d. તમને બધાને ખબર છે s ની અંદર એક જ કક્ષા આવેલી છે, p ની અંદર 3 છે, px py pz, અને d ની અંદર 5 કક્ષા આવેલી છે. છેલ્લા 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે તો 3s2 3p4. બરાબર. હવે ઉત્તેજિત અવસ્થામાં ધ્યાનમાં રાખજો કે 3s2 અને 3px2 છે એમાંથી આ બે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને આ જે d કક્ષક છે એની અંદર બે ઊભા ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. એટલે ઉત્તેજિત અવસ્થામાં જે 3s અને 3px ની બે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને d માં જતા રહ્યા, ત્યારે ઉત્તેજિત અવસ્થામાં સલ્ફરની જે ઇલેક્ટ્રોનની રચના છે 3s1 3px1 3py1 3pz1 3d2. બરાબર. કેમ કે d ની પણ બે કક્ષકો હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનથી બનેલી છે. જોઈ લો ટોટલ આપણને પરમાણુ કક્ષકો કેટલી મળી? 6, 1 3 અને 2. એટલે આનું સમીકરણ શું થશે? sp3d2. બરાબર. d ની પણ બે કક્ષકો છે, p ની 3 કક્ષકો અને s ની 1 છે. એટલે આનું સમીકરણ થશે sp3d2. હવે સલ્ફરની ટોટલ 6 પરમાણુ કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. સલ્ફર પોતે શું કરશે? 6 ઇલેક્ટ્રોનનું દાન ફ્લોરિનને કરી દેશે. એટલે ફ્લોરિન સાથે તે અષ્ટક બનાવી અને પોતાની આસપાસ જે 12 ઇલેક્ટ્રોનની રચના છે તે પૂર્ણ કરશે. તમે જોઈ શકો છો કે ભાગ કેટલા લે છે? 3s 3p અને 3d. માટેનું સમીકરણ થશે sp3d2 સમીકરણ. અને આની જે ભૌમિતિક આકાર થશે તે અષ્ટપરિકીય થશે. પિરામિડ બધા જોયો હશે. પિરામિડને બાજુ કેટલી હોય? 4 બાજુ હોય. બરાબર. 1 2 3 4, પણ ત્રિકોણાકાર હોય. તો એવી રીતે બે પિરામિડની એકબીજા સાથે જોડી દે તો અષ્ટફલક 8 બાજુવાળો પિરામિડ મળે. બરાબર. એની સમીકરણ રચના. અને તમે પેજ નંબર 120 ઉપર ફોટો આપેલો છે, એમાં છેલ્લા બે સમીકરણ છે એ પણ આ વસ્તુ દર્શાવે છે. બરાબર. હવે ખ્યાલ આવી ગયો હશે કે d કક્ષકને અનુલક્ષીને પણ જે sp3d2 સમીકરણ છે તે શક્ય બની શકે છે. SF6 માં મધ્યસ્થ સલ્ફર પણ પરમાણુની ધરા અવસ્થામાં જે બાહ્ય ઇલેક્ટ્રોનની રચના છે તે 3s2 3p4 હોય છે, જ્યારે ઉત્તેજિત અવસ્થામાં પ્રાપ્ય 6 કક્ષકો 1s 3p અને 2d કક્ષકો તમે જોઈ શકો 1s 3p અને 2d કક્ષકો
એક જ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય છે. આ કક્ષા સંકરણ પામે છે અને 6 નવી sp3b2 સંકૃત કક્ષકો રચે છે જે નિયમિત અષ્ટફલકના 6 ખૂણાઓ તરફ 6 ખૂણા છે 1 2 3 4 5 અને 6 ખૂણા તરફ પ્રેરિત કરે છે. આ 6 sp3b2 સંકૃત કક્ષકો ફ્લોરીન પરમાણુની એક જ ઇલેક્ટ્રોન કક્ષક સાથે સંમિશ્રણ કરે છે અને 6 sf સિગ્મા બંધ રચે છે. માટે sf અણુને અષ્ટફલકીય ભૌમિતિક આકાર છે. ખ્યાલ આવી ગયો બધાને? એટલે આવી રીતે ડી કક્ષકને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના જે આ ચાર સમીકરણ છે મુખ્ય છે ધોરણ 12 માં સવર્ગ સહસંયોજન રચના આવશે એની અંદર આ બધી વસ્તુ ભણવાની આવશે. એટલે બેઝિક તમે યાદ રાખશો બરોબર. એટલે તમને કયા પ્રકારનું સમીકરણ છે કયા પ્રકારના ભૌમિતિક આકાર મળે છે અને એના ઉદાહરણ અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે તો મને યાદ રાખજો. હવે પછીનો ટોપિક આણ્વીય કક્ષકો આજે છે તે પછીના લેક્ચરમાં લેશું બરોબર. વિદ્યાર્થી મિત્રો 26 થી 30 સપ્ટેમ્બર દરમિયાન તમારી યુનિટ કસોટી છે કેમિસ્ટ્રીની. એટલે એમાં તમારે ત્રીજું અને ચોથું ચેપ્ટર તૈયાર કરવાનું રહેશે. ચોથું ચેપ્ટર કાલ પતી જશે. એકવાર નજર પલટી પસાર કરી લેજો એટલે ખ્યાલ આવી જશે.